સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં યુજી ફર્સ્ટ રાઉન્ડ એટલે કે મેડિકલ અને ડેન્ટલનો જે ફર્સ્ટ રાઉન્ડ હતો તેનું રિઝલ્ટ છે આજે સાંજે 6:30 વાગે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. MBBS અને BDSમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળ્યું છે. આપણી ચેનલ દ્વારા પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સહાયતા થઈ છે. તો હું સૌપ્રથમ સૌ બધા વિદ્યાર્થી મિત્રો કે જેમને એડમિશન મળ્યું છે એને શુભેચ્છા પાઠવું છું. MBBS અને BDSની દરેક કોલેજમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે તે બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કઈ કોલેજમાં અને MBBS કે BDSમાં એડમિશન મળ્યું છે. તમે જરૂરથી છે તે કોમેન્ટમાં જણાવજો. હવે તમારે પ્રોસેસ શું કરવાની છે તેના ઉપર આપણે એક નજર કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે PDF છે આપણે ઓપન કરીશ. હવે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે ઓનલાઈન ફી ભરવાની જે ડેટ છે તમને આપી છે તો HDFC બેંકમાં તમે પછી ટ્યુશન ફીની ચૂકવણી છે તમે કરી શકો છો. 30 તારીખથી લઈ 4 તારીખ સુધી મીન્સ કે તમને 6 દિવસનો છે તમને સમય આપવામાં આવ્યો છે. આ તારીખ સુધી છે તમે ફી છે તે પેમેન્ટ કરી શકો છો અને 30થી લઈ 5 તારીખ સુધી છે તમે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે તમે જમા કરાવી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે કે સર રિઝલ્ટ કેવી રીતના જો તમે અહીંથી છે તે રિઝલ્ટ છે તે જોઈ શકો છો. અહીં લખેલ છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ, બરાબર. અહીં તમે ક્લિક કરશો તો PDF ઓપન થશે. તેમાં છે બધી કોલેજ વાઇઝ છે તમને એડમિશન જે મેરિટ લિસ્ટ છે તે આપેલું છે કે બીજે મેડિકલ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, JMRS મેડિકલ કોલેજ છે તેમાં કયા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે, જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજ છે તે દરેકના નામ આવશે. તે મુજબ છે જેટલા પણ વિદ્યાર્થી જેટલી સીટ હશે તે બધા વિદ્યાર્થી નામ છે તેમાં હશે. ત્યારબાદ આપણે ડેન્ટલી જે 2 કોલેજ છે અમદાવાદ અને જામનગર તેના પણ નામ હશે. તો તે મુજબ છે તમે અહીંથી છે તમે તમારું રિઝલ્ટ છે PDF ઓપન કરી જોઈ શકો છો. તમે તમારું નામ અથવા તો યુઝર ID સર્ચ કરશો એટલે તમને તમારું જે રિઝલ્ટ છે તે મળી જશે. આ ઉપરાંત જો અહીં જે પ્રોસેસ આપેલ છે કેવી રીતના છે તમે એડમિશન કન્ફર્મ છે તે કરાવી શકો છો, બરાબર. ત્યારબાદ તમે લાસ્ટ રેન્ક પર જોઈ શકો છો, કટ ઓફ પર જોઈ શકો છો કઈ કોલેજમાં કેટલા મેરિટ નંબર સાથે છે તે એડમિશન અટક્યું છે. એડમિશન કન્ફર્મ કરવા માટે જે પ્રોસેસ છે તે હું તમને જણાવી દઉં. પ્રશ્ન એ છે કે એડમિશન કેવી રીતના કન્ફર્મ કરો. તો સૌપ્રથમ તો છે તમારે લોગિન કરો અને તમારા એકાઉન્ટમાં મળશે. સૌપ્રથમ તમારો એલોટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ કરવાનો. એલોટમેન્ટ લેટર ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ છે તમારે ફી પેમેન્ટ કરવાનું છે. ફી પેમેન્ટ કરી ગયો ત્યારબાદ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટે હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે. તો તેના માટે એપોઇન્ટમેન્ટ લેવાનું રહેશે. હવે જે તારીખે જેટલા વાગ્યાની એપોઇન્ટમેન્ટ હોય જે હેલ્પ સેન્ટર ખાતે ત્યાં છે તમારે જવાનું છે અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે. કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો તેની યાદી તમને ખબર હશે. તમે જેટલા પણ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કર્યા છે ફોર્મ ભરતા સમયે તે બધા ડોક્યુમેન્ટની છે તમને જરૂર પડશે. મિત્રો તમારે છે કે ઓથોરિટી લેટર છે તે પણ આપવાનું રહેશે. તેમજ 11/15નું જે એક કવર આવે છે, બરાબર, ઇન્વેલપ આવે છે, એક કાગળનો કવર આવે છે. તેમાં છે તમારે કેટલીક ઇન્સ્ટ્રક્શન છે લખવાની છે. તેમાં અહીં ક્લિક કરશો PDF છે ઓપન થઈ જશે. તે છે કવર છે તમે ચિપકાવી શકો છો. આના વિશે મેં ઓલરેડી ડિટેલ વિડીયો બનાવેલો છે, લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન આપી દઈ. તે વિડીયો છે તમે જોઈ લેજો એટલે તમને છે તે આઈડિયા આવી જશે, બરાબર. તો આ કાગળનો કવર લેવાનું છે તેના ઉપર આ બધી ઇન્ફોર્મેશન લખેલ છે તે તમે લખી શકો છો અથવા તો PDFની પ્રિન્ટ કરાવી તમે ચિપકાવી શકો છો અને બધી ઇન્ફોર્મેશન છે તમે ફિલ કરો અને તેની અંદર છે બધા ડોક્યુમેન્ટ મૂકવાના અને તમારે છે હેલ્પ સેન્ટર ખાતે આપવાનું રહેશે, બરાબર. આવી રીતના છે તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. લાસ્ટ એના પર ઘણા બધા વિડીયો મેં તમને ઓલરેડી આપેલ છે. તેની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ જેથી તમે શાંતિથી છે બધી પ્રોસેસ સમજી શકો. ઓકે, ઓલ ધ બેસ્ટ. તેમજ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.